આમ તો ઘણા વર્ષ પહેલાં છે ને મને એવો વિચાર હતો કે હાર્મોનિયમ શીખી અને ડાયરાની દુનિયાની જે વાડ છે ને એમાં સંગીતના શીંડેથી પ્રવેશ કરી જાઉં અને એક સ્થાન નિશ્ચિત કરું. તે અમારા ગામમાં નાટક કંપનીઓ આવે ને એ હાર્મોનિયમ વેચતા જાય, પડદા વેચતા જાય, સર્કસવાળા હોય ટેબલ બેબલ વેચે, ત્યાં ગામ બહાર નીકળી શકે. એકવાર અનાથ આશ્રમનો ફાળો ઉઘરાવવાવાળા આવ્યા ને ત્યાં જાદવજીએ 2 બાળકો નોંધાવ્યા તો ઓલા વયા ગયા બીજી જ ગાડીમાં કે પછી ગામ ફાળો કર્યા છે હું નથી. તો પ્રવીણ નટકલા મંડળ એક નાટક કંપની આવેલી ઈવડે ગયા ત્યારે હાર્મોનિયમ વેચતા ગયા એટલે મેં એ હાર્મોનિયમ ખરીદેલું. હવે 35 રૂપિયામાં હાર્મોનિયમ આવ્યું હતું, પણ 2 મજૂર કર્યા ત્યાં તો ઘર ભેગું થયું. વજનદાર હતું ગમે એમાં બોલ. પણ પછી એના માટે મેં રિયાઝ શરૂ કરી. પણ હાર્મોનિયમમાં સૂર કરતાં ધમણનો અવાજ વધુ આવે. નબળા ઘર ધણી હોય ને એના ઘરમાં પાડોશીનું ચલણ વધુ હોય એના કરતાં. એમાં સૂર કરતાં ધમણનો અવાજ વધુ આવે. અને ડાબી બાજુના સૂરો આમ હાથ મૂકો કોણી મૂકો ગમે એટલો વજન દ્યો તો વાગે જ નહીં. સાયલન્સ ઝોન, જેમ શહેરમાં હોસ્પિટલનો વિસ્તાર હોય ને એની પાસે હોર્ન ન વગાડી શકાય એવો આ હાર્મોનિયમનો સાયલન્સ ઝોન. અને જમણી સાઈડના સૂરોમાં પાછા અમુક એવા કે આમ ખાલી એને સ્પર્શ થઈ જાય તો પછી બંધ જ ન રહે પાછું. અમુક વક્તા જેમ બોલવા ઊભા થાય ને પછી હેઠા જ ન બે, એના જેવું એ હતું. તોય આવા નબળા વાદ્ય ઉપરે મેં શરૂઆત કરી કે સાધના છે, સાધનાના પંચમાં અવરોધો તો અનેક આવશે જ એમ માની. અને ત્યારે હેમભાઈનું ગીત બહુ પ્રચલિત હતું, આ હોવે વગોયવા મોટા ખોરડા. એટલે હું એ લાંબા રાગ કાઢીને આ હોવે એમ કર્યા કરતો. પણ અમારા કાકાએ એકવાર કીધું કે ભાઈ હોવે ખોરડા ભલે વગોયવા પણ તું હાર્મોનિયમ શીખીને આપણું ખોરડું વગોયવા. એટલે મેં પછી રિયાઝ બંધ કરી. અને એકવાર આડોશી પાડોશી બધા ભેગા થઈને આવ્યા અને મને કે તમારું હાર્મોનિયમ જોઈશે. એટલે હું તો બહુ ખુશ થયો. મેં કહ્યું લઈ જાઓ ભાઈ, અને મહેફિલ એવું હોય તો કહેજો, આપણે કાંઈક રજૂઆત કરશું. એટલે એવડે કે ના ના એવું તો કાંઈ નથી, પણ આજ બધાએ નક્કી કર્યું કે નિરાંતે ઊંઘવું. એટલે અમને એમ થયું કે હાર્મોનિયમ કબજે કરી લઈને પછી વાંધા જેવું ન રહે. અને એમાંય એકવાર અમારો કાર્યક્રમ સાણંદમાં હતો. એટલે મારે અમદાવાદથી સાણંદ આવવું હતું તો હું વહેલો આવી ગયો. અમારો ઉતારો જ દરબારગઢમાં. અને સાણંદ ઠાકોર સાહેબ સંગીતના એવા મર્મજ્ઞ હતા, એવા જ્ઞાતા કે આ જમાના હું નથી માનતો કોઈ કલાકાર અહીંયા નહીં આવ્યો હોય. તો સાણંદ ઠાકોર સાહેબના પેલેસમાં જ અમારો ઉતારો હતો. એટલે હું વિનયપૂર્વક મળ્યો ઠાકોર સાહેબને. અને એમણે એ રાગ રાગણીઓના ચિત્રો હતા પેલેસમાં, એ બતાવી એની વાતો કરી. અને જસવંત ચોડી નામના રાગનું સર્જન એમણે કર્યું. તો ત્યાર પછી તમારો કાર્યક્રમ શરૂ થયો. પણ મને લોકોએ એમ કીધું કે તમે ગમે એવી રજૂઆત કરી હો ને ઠાકોર સાહેબ દાંત નહીં કાઢે. અમે એમને હસતા જોયા નથી. પ્રકૃતિએ ગંભીર હતા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, હું તો કાર્યક્રમ રાબેતા મુજબ આપે જતો અને બહુ સાહજિક રીતે બોલે જતો. એમાં હાર્મોનિયમની મેં વાત કરી કે હું હાર્મોનિયમ માટે રિયાઝ કરતો ને કેવું તેવું હાર્મોનિયમ. એમાં એકવાર કીધું તાણીને માલકોશ ગયો ને તો 3 દી બંધ કોશ રહ્યો. અને હું આ બોલ્યો ને ઠાકોર સાહેબને ગમે એ થયું, પણ એવા ખુશ થઈ જાય, ખડખડાટ હસી પડ્યા.
એકવાર તાણીને માલકોશ ગયો તો બંધ કોશી, માલકોશ બંધ કોશને એવો અનુબંધ થઈ ગયો એ ઠાકોર સાહેબ ખુશી થઈ ગયા. પણ આ મન તડપત હરિદર્શન કો આજ, આ માલકોશ રાગમાં છે. પણ એ શકીલ બદાયુની એ લખ્યું, મોહમ્મદ રફીએ ગાયું અને નૌશાદ મિયાએ એનું મ્યુઝિક આવ્યું. આ ત્રણેય પાક મુસ્લિમો હતા, પાંચે ટાઈમ નમાજ પઢવા. એમણે આનું સર્જન કર્યું, માનું તડપત હરિદર્શન કો. બીજું બાવરાનું ગીત છે અને બીજું આ રજૂઆત કરે છે વિજય ભટ્ટ અને મિયા નૌશાદ. એકવાર ભેગા છીએ, ચર્ચા કરતાં કરતાં એમને કીધું કે હવે આપણે ફિલ્મ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું, તો હવે ક્ષેત્ર સંન્યાસ લઈ દે. એટલે વિજય ભટ્ટે કીધું કે એક સારું પિક્ચર બનાવી પછી આપણે આ ક્ષેત્ર છોડી દઈએ. એટલે આ બીજું બાવરાનું નિર્માણ થયું. ભારત ભૂષણ, મીના કુમારી, મુબારકના બધા એના પાત્રો, અને એ મુંબઈમાં રજૂ થયું. તો પ્રીમિયર શો જ્યારે હતો ને બીજું બાવરાનું, ત્યારે આ લોકો બધા આવી ગયા. વિજય ભટ્ટ સાહેબ આવી ગયા, અકબરનો રોલ કર્યો હતો, મુબારક એ આવી ગયા, પછી ભારત ભૂષણ, મીના કુમારી, આ બધા, સ્વામી હરિદાસજીનો રોલ કર્યો એ બધા. પણ મિયા નૌશાદને સામેથી અહીં સુધી આવવામાં, ખાલી રસ્તો જ ઓળંગવામાં 25 મિનિટ થઈ. એટલા બધા એના ચાહકો ને પ્રશંસકો ફોટા હારે પડાવવામાં, ઓટોગ્રાફ લેવામાં, ત્યાંથી અહીં આવવામાં 25 મિનિટ થઈ ગઈ. એટલે વિજય ભટ્ટે કીધું कि मियाँ नौशाद वहाँ से यहाँ तक आने में 25 मिनट लगा दी. એટલે નૌશાદે એટલું જ કીધું કે હજુર 25 મિનિટ નહીં 25 સાલ લગે. એ જ સામેની ફૂટપાથ માથે મિયા નૌશાદ બેકારીના સમયમાં સૂઈ જતા, બોલો. અને ત્યાંથી આ મ્યુઝિક ડિરેક્ટર તરીકે હાજરી આપતા હતા. એને જિંદગીના 25 વર્ષ લાગ્યા. એની પોતાની શાદીમાં વરઘોડો જ્યારે એનો નીકળ્યો ને ત્યારે રતન ફિલ્મના ગીતો ગવાતા બેન્ડ વાજા ઉપર. પણ નૌશાદ એમ નહોતા કહી શકતા કે આ મારું છે કમ્પોઝિશન, કે આ મેં રચ્યું. તો આ રીતે એક ઓડિયન્સમાંથી સ્ટેજમાંથી જતા અને એક પ્રેક્ષકમાંથી કલાકાર બનતા જિંદગીના ઘણા વર્ષો વીતી જાય. दुनिया ने हंसाया रुलाया मुझको, किस्मत ने ठोकरें खिलाई मुझको, जब पत्थर से सितारा बन के चमका मैं तो हजारों सितारों ने गले से लगाया मुझको. आभार.